दीव दमन लोकसभा सीट के कांग्रेस उम्मीदवार केतन पटेल आज पत्रकार परिषद का आयोजन किया गया था, जिसमें पत्रकार परिषद में केतन पटेल ने अपना घोषणा पत्र जाहिर किया। साथ ही बीजेपी उम्मीदवार और मौजूदा सांसद लालूभाई पटेल पर गंभीर आरोप भी लगाए। केतन पटेल ने दमन के लोगों को रोजगार और विकास जैसे अहम मुद्दे पर काम करने का विश्वास दिलाया है। त्यामुळे વાત કરો છો 10 સાલના શાસનમાં એમને જે વિકાસ કર્યો છે એ વાત નથી કરી શકતા। આજની આ પ્રેસ વાર્તામાં તમામ મારા સાથી મિત્રોનું સ્વાગત કરું છું। કોંગ્રેસ વાત કરી એક બે દીવની હું વાત કરવા માંગુ છું। પહેલાં ત્યાંના આપણા જે બહેનો છે અને ખાસ કરી જે આપણા ગર્ભવતી બહેનો હોય તો શા માટે આપણે એમને ગુજરાત ખસેડે, અને બીજું કે એ લોકોને સિઝેરિયન કર્યું। દીવમાં જે પ્રોબ્લેમ છે, મોટામાં મોટી સમસ્યા જે રીતે દમણમાં આપણું બાંડોદકર સ્ટેડિયમ લઈ લીધું અને ત્યાં કોઈ ક્લબ અને એક રૂરલ ગામડામાં એક બે આધુનિક સ્ટેડિયમ ત્યાં ડેવલપમેન્ટ થાય એના માટે અમે મેનિફેસ્ટોમાં અમે કહ્યું છે। જરૂર લાઈટ બંધ કરો ને આગળ પાછળ પેલો માંગુ તો આપણા જે પ્રવાસીમાં જે પ્રોબ્લેમ છે, મોટામાં મોટી સમસ્યા જે રીતે દમણમાં આપણું બાંડોદકર સ્ટેડિયમ લઈ લીધું અર્બનાઇઝ એરિયામાં, મ્યુનિસિપાલિટી એરિયામાં, અને એક સન્માનીય પ્રફુલભાઈ અહીંયા ચાર્જ લીધો। હાઈટેક રીતે રમતનું મેદાનનું નિર્માણ કરવાનો અમે વિચાર ટેકનોલોજી આવી છે તો કેતનભાઈનું એક વિઝન હતું કે આપણે એવી આજે જે અમે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો જાહેર કર્યું છે એમાં ઘણા બધા મુદ્દાઓ ટાઈપિકલ એરરના લીધે રહી ગયા છે, જેઓ ઇન્સર્ટ કરી રહ્યા છે અમે, અને ડિજિટલ મેનિફેસ્ટોમાં બી આવશે અને પાછું બી એમાં પ્રિન્ટમાં એક પેપર જોડાશે। અને એમ તો તમામ મુદ્દાઓ અમે લઈ લીધા છે, પણ થોડા મુદ્દા રહી ગયા છે, એ ઇન્સર્ટ થશે। મુખ્ય મુદ્દાઓ છે બેરોજગારી, જે દમણ દીવના યુવાધન જે છે એને સરકારી નોકરી નથી મળતી, અને એ સરકારી નોકરી કોંગ્રેસ પાર્ટી હું સાંસદ બનીને આવું તો એ પાછું અપાવીશું। અને જે ડોમિસાઇલના જે 25 માર્ક હતા, જે આ ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી નાખ્યા, કાઢી નાખ્યા અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું, જેથી કે ગુજરાતના લોકો હમણાં આવીને ભરતી થઈ રહ્યા છે, એ બંધ કરીશું પહેલી તકે। અને સ્થાનિક લોકો જ અમારા યુવા યુવતી સ્થાનિક જ ભરતી થાય દમણ દીવના, એની જોગવાઈ અંદર રાખીશું। કારણ કે ડોમિસાઇલ એટલા માટે જ કોંગ્રેસ પાર્ટી લાવેલી કે ડોમિસાઇલ ધારક અને એને ડોમિસાઇલના 25 માર્ક એટલે દમણ અને દીવની બહારથી કોઈ લાગે જ નહીં, પણ એ આ લોકોએ ભારતીય જનતા પાર્ટી વાળા કાઢી નાખ્યું હતું, એ અમે પાછું લાગુ કરીશું। બીજું કે યુવાઓ છે, યુવાઓ માટે જે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ છે, એ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા માટે જે બધા સ્ટેડિયમ્સ છે એ સ્ટેડિયમ લઈ લીધા। બાંડોદકર સ્ટેડિયમ અમારું સારામાં સારું સ્ટેડિયમ હતું, એ સરકારે કોઈ બહાર પ્રાઇવેટ પાર્ટીને આપી દીધું, અને હમણાં કોઈ ત્યાં ક્રિકેટ રમવું હોય તો એક દિવસના 80,000 રૂપિયા માગે છે એનું ભાડું। આ શું થઈ રહ્યું છે? તો અમે આ બાંડોદકર સ્ટેડિયમ શાસન પ્રશાસન અને જે પ્રાઇવેટ પાર્ટી ચલાવી રહી છે પાછું લઈ લેશું, સરકારની અધીન કરશું અને અમારા યુવા માટે ખોલી દેશું। બીજું કે એક સરકારી હોસ્પિટલ છે, તો સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે લોકો પર। શા માટે પૈસા લઈ રહ્યા છે? એ સરકારી હોસ્પિટલમાં જે પૈસા લઈ રહ્યા છે બંધ કરાવીશું, અને જે તે પહેલાં કોંગ્રેસના રાજમાં ચાલતું હતું કે ફ્રી ઓફ કોસ્ટ સારવાર થાય ત્યાં થાય એમની, અને જે મેડિકલ્સમાં જે અમુક એમને દવાઈ ફ્રી મળતી હતી એ બી એમને ફ્રી મળે, એ બી અમે પાછું કરી નાખ્યું। એના જે પાવર્સ લઈ લીધા છે એ બી અમે લખ્યું છે કે આપણી સ્થાનિક સ્વરાજ સંસ્થા લોકલ સેલ્ફ ગવર્મેન્ટના જે બી પાવર્સ મ્યુનિસિપાલિટી હોય કે પંચાયત હોય એના બધા પાવર તમામ પાવર લઈને પંચાયતના સેક્રેટરીને આપી દીધા છે, એ પાછા લાવીશું। અને રાજીવ ગાંધીનું જે સપનું હતું કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં કે ઓલ ધ પાવર ઇઝ વેસ્ટેડ વિથ પ્રેસિડેન્ટ ઓર સરપંચ, હી ઇઝ ધ એક્ઝિક્યુટિવ, સરપંચ ઓર પ્રેસિડેન્ટ ઇઝ એક્ઝિક્યુટિવ, એ પાછું કરીશું। અને જે રાષ્ટ્રપતિનું જે ગેઝેટ હતું એ ગેઝેટમાં પાછું લાવશું। આ બધા તો પોઈન્ટ અમે લઈ લીધા છે, ટોટલ પોઈન્ટ લઈ લીધા છે, પણ મેઇન મુદ્દાઓ આ જ હતા।
કેતનભાઈ, લાલુ પટેલે આપના પર એક આક્ષેપ કર્યો છે કે કેતનભાઈ જે છે એ 5 વર્ષ સુધી ગાયબ હતા, ભાગેડુ છે અને એમના પર ઘણા કેસો ચાલે છે અને એ 2 વખત ચૂંટણી હારી ગયા. ભાગેડુ તો લાલુભાઈનો પરિવાર છે. તરુણાબેન ભાગેડુ છે. ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે દારૂના બુટલેગરોના, તરુણાબેન પર, એમના સન પર. મારા ખ્યાલથી લાલુભાઈ પર બી બુટલેગરનો કેસ ચાલુ છે. દારૂનો ધંધો તો એમનો છે, બાર રેસ્ટોરન્ટ એમનું છે, વાઇન શોપ તો એમપીનું છે. લાલુભાઈ દારૂનો ધંધો કરે છે અને હર મહિને 100 કરોડ રૂપિયા કમાય છે ગુજરાતમાં દારૂ મોકલાવીને. બીજાને શું આરોપ લગાવે છે? જે પોતે કાચના ઘરમાં રહેતા હોય બીજાને શું પથ્થર મારે ભાઈ?